જય શ્રી કૃષ્ણ મિત્રો, જો પાણીની જેમ પૈસા હાથમાંથી જાય તો અપનાવો આ વાસ્તુ ઉપાય. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે કેટલીક ખાસ વાતોનું પાલન કરવું જરૂરી છે. હિન્દુ ધર્મમાં આ નિયમોને વાસ્તુ નિયમો તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળથી જ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુ સાથે જોડાયેલી બાબતોમાં ધર્મ અને શાસ્ત્રો સાથે જોડાયેલી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, તમે તમારી આસપાસ એવા ઘણા લોકો જોયા હશે જેઓ દિવસરાત મહેનત કરે છે, છતાં તેમના જીવનમાં ઘણી આર્થિક તંગી રહે છે. પૈસા આવે છે પરંતુ તે ટકી શકતા નથી. તેઓ આ માટે તમામ પ્રકારના ઉપાયો કરે છે, પરંતુ સ્થિતિ એવી જ રહે છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં આ સમસ્યાને દૂર કરવાના ઉપાયો સૂચવ્યા છે. આજે અમે તમને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને આર્થિક સંકટ દૂર કરી શકાય છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો. નંબર 1, ઉત્તર દિશામાં ફુવારો રાખવો આર્થિક રીતે ફાયદાકારક છે. ઘરના દરવાજાની સામે બીજો દરવાજો બનાવવાનું ટાળો, તેનાથી કોઈ ફાયદો થતો નથી. નંબર 2, જો ઘરમાં કરોળિયાના જાળા હોય તો તેને તાત્કાલિક દૂર કરો અને સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. નંબર 3, જો ઘરની દિવાલો પર પોપડા ઉતરવા લાગ્યા છે તો તેને ઝડપથી રિપેર કરાવો. આનાથી તમને પૈસા સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. નંબર 4, જો તમને ઘરના છોડ પર સૂકા પાંદડા દેખાય તો તરત જ કાપી નાખો, નહીં તો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે. નંબર 5, આ સિવાય ઘર કે દુકાનની આસપાસ ક્યાંક ચામાચીડિયાનો પડાવ હોય તો ખૂબ જ અશુભ છે. તેનાથી ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. નંબર 6, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશા એ ધનના આગમનની દિશા છે અને જો આ દિશામાં ભારે વસ્તુઓ રાખવામાં આવે અથવા આ જગ્યાએ ખૂબ ગંદકી હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરમાં પૈસા આવવાની ગતિ ધીમી પડી જાય છે. નંબર 7, જો ઉત્તર પૂર્વ દિશામાં આખો સમય અંધકાર હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા પ્રકાશ હોવો જોઈએ. નંબર 8, દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો અથવા તિજોરી રાખવાથી ધન અને જીવનની હાનિ થાય છે. નંબર 9, વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરના પૂજા રૂમમાં કમલગટ્ટાની માળા રાખવાથી આર્થિક નબળાઈ દૂર થાય છે અને ઘરના સભ્યો પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે. જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે જો આર્થિક તંગી ચાલુ રહે તો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસણમાં મીઠું રાખો અને થોડા થોડા સમયે બદલતા રહો. નંબર 10, જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં ભૂલથી પણ કાંટાવાળો છોડ ન લગાવો. જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. નંબર 1, જો આપણે વાસ્તુ ટિપ્સની વાત કરીએ તો ઘરની ઉત્તર દિશામાં કાચબો રાખો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તેમને જણાવી દઈએ કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે. ઘણા લોકોને પોતાના પર્સમાં ઘણા જૂના બિલ, બિનજરૂરી કાગળો અથવા તમામ પ્રકારની વસ્તુઓ વગેરે રાખવાની આદત હોય છે. વાસ્તુમાં ધન સ્થાન પર કોઈ પણ પ્રકારની ગંદકી રાખવી જોઈએ નહીં. તે એક મોટો દોષ માનવામાં આવે છે, જેને ધન સ્થાન પર બિલકુલ પણ ન રહેવા દેવું જોઈએ. વાસ્તુ અનુસાર જો વ્યક્તિ પૈસામાં બિનજરૂરી વસ્તુઓ રાખે છે, તિજોરી અથવા પર્સ વગેરે જેવી જગ્યાએ ધનની દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ત્યાંથી જતી રહે છે. વાસ્તુ અનુસાર જે લોકો પોતાના પર્સ અને તેમાં રાખેલા પૈસાને અશુદ્ધ હાથથી સ્પર્શ કરે છે, તેમના પર્સમાં ક્યારેય પૈસા નથી રહેતા અને તમામ પ્રયત્નો પછી પણ તે ખાલી જ રહે છે. શૌચ કર્યા પછી હાથ ધોયા વગર ક્યારેય પર્સને સ્પર્શ કરશો નહીં.
વાસ્તુ અનુસાર પર્સમાં હંમેશા સિક્કા અને નોટો અલગ અલગ રાખવા જોઈએ. આવી સ્થિતિમાં ભૂલથી પણ પર્સની એક જ જગ્યામાં સિક્કા અને નોટો ન રાખો. નંબર 15. સાવરણી ક્યારેય પણ ખુલ્લામાં ન રાખવી જોઈએ. તેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ જેથી બહારના કોઈ પણ વ્યક્તિની નજર ના પડે. વાસ્તુ અનુસાર પર્સમાં ક્યારેય પણ નોટ, તીક્ષ્ણ વસ્તુઓ, કાગળ વગેરે ન રાખવા જોઈએ. આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જે પૈસાનું આગમન અટકાવે છે. ઘણા લોકો પોતાના પર્સમાં તેમના સ્વર્ગસ્થ ગુરુ, પિતા, પતિ, પત્ની અથવા દેવી દેવતાઓની તસવીરો રાખે છે. વાસ્તુ અનુસાર આવું કરવું શુભ માનવામાં આવતું નથી. જે લોકોની ઈચ્છા હોય છે કે તેમનું પાકીટ હંમેશા ધનથી ભરપૂર રહે, તેથી દેવી દેવતા અથવા મૃત વ્યક્તિની તસવીરો ન રાખવી જોઈએ. ઉત્તર દિશામાં રૂમની દિવાલોને વાદળી રંગમાં રાખો અને લાલ રંગની વસ્તુઓ આ દિશામાં ન રાખો. સ્વચ્છતા જાળવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં કચરો લાંબો સમય સુધી ન રાખવો જોઈએ. ખાસ કરીને તમારા રસોડામાં જમ્યા પછીના વાસણો ન રાખવા જોઈએ. દરરોજ રાત્રે આખા દિવસના વાસણો સાફ કર્યા પછી જ સૂવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો સારી રીતે જાળવવો જોઈએ. દરવાજાને નિયમિતપણે સાફ રાખવો જોઈએ અને કલર કરાવવો જોઈએ. જો તમારા મુખ્ય દરવાજામાંથી કોઈ પણ પ્રકારનો અવાજ આવે તો તેને તરત જ ઠીક કરો. માન્યતાઓ અનુસાર તેનાથી તમને ધનનું નુકસાન થઈ શકે છે. નંબર 21. કાળો રંગ વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. કાળા કપડાં પહેરવાથી જીવન પર ઘણી અસર થઈ શકે છે. માન્યતા મુજબ કાળા કપડાં પહેરવાથી આર્થિક સમસ્યાઓમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.